તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. વિદ્યા સહાયક ભરતીને લઈને મહત્વના સમાચાર છે કે ધોરણ 6 થી 8 માટે બેઠક બોલાવવામાં આવશે. બેઠક મળવાની છે અને બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયેલો છે, એ પ્રમાણે માહિતી મળેલ છે. તો આ બધી માહિતી તમને આપીશું. આના પહેલાં મિત્રો, લગભગ આજથી 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે 12 તારીખના દિવસે મીટિંગ બેસશે અને એમાં 1 થી 5 માટે નિર્ણય લેવાશે. એના પહેલાં મેં કીધું હતું ભાઈ સોમવારે મીટિંગ બેસશે, એમાં પણ નિર્ણય લેવાશે. તો મિત્રો 12 તારીખે પણ મીટિંગ બેઠી અને એમાં પણ 1 થી 5નો મિત્રો નિર્ણય લેવાયો અને એનું ફાઇનલ મેરિટ જે પણ છે મિત્રો, એટલે કે આપણું FML જાહેર થઈ ગયું છે. તમે જો એક વખત વેબસાઇટ ઉપર જઈને જોઈ લેજો, FML છે 12 તારીખે સાંજે મિત્રો 6 વાગે જાહેર થયું છે. અને એના પહેલાં મેં સોમવારનું કીધું ત્યારે પણ ભાઈ કુબેરભાઈ ડિંડોરે સાંજે 6 વાગ્યાના પછી 1 થી 5 માટે કહી દીધું હતું કે ભાઈ તમારું અંદાજિત મેરિટ લિસ્ટ આવી ગયું છે. એટલે આપણું જે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હોય છે કંઈ આવવાનું, તો એ આવી ગયું 1 થી 5. તો હવે 6 થી 8ને પણ મિત્રો અમારી પાસે એવા સમાચાર છે ભાઈ 11/8/25ના રોજ છે. એટલે મિત્રો આપણે 11 તારીખના રોજ મીટિંગ બેઠેલી છે, એના પછી નિર્ણય લેવાનો છે 11 તારીખ. અને મિત્રો સોમવાર દિવસે મીટિંગ બેઠેલી હતી 1 થી 5 માટેની, એમાં ભાઈ કીધું હતું કે 6 થી 8 માટે મીટિંગ છે. એ લગભગ મિત્રો 15 તારીખ પહેલાં બેસશે અને એ પણ મિત્રો બુધવારે બેસવાની છે. એ પ્રમાણે અત્યારે ફૂલ અપડેટ સાથે માહિતી મળે છે. બાકી જો મિત્રો કઈ તારીખોમાં ફેરફાર થશે, અમે તારીખ તમારા સુધી પહોંચાડતા રહીશું. એ પહેલાં જો તમે યુટ્યુબ ચેનલ પર પહેલા વખત વિઝિટ કરતા હોય, નવા હોય, તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો. મિત્રો આપણે 6 થી 8ની ભરતીમાં છે કે 627 ઉમેદવારો છે કે જેના નામ એડ થવાના છે. તો મિત્રો એના માટે નવું મેરિટ લિસ્ટ આવે કે પછી જે પણ નામદાર હાઈકોર્ટ દ્વારા જાહેરાત કરેલી છે એ પ્રમાણે આખે કાર્યવાહી આગળ વધારવામાં આવશે. જો નામદાર હાઈકોર્ટે કીધેલું છે કે આ જેટલા પણ કેટલા 627 ઉમેદવારો છે એ બધાને રૂબરૂ હાજર થવાનો છે, પોતાના માર્ક સાથે ત્યાં લઈને કે અમારા આટલા માર્ક્સ વધે છે, એક સાથે 2 ડિગ્રી કરેલી છે એટલા માટે, તો એ બધાને છે અહીંયા 726 માર્કનો જે પણ ગોટાળો છે એના માટે ત્યાં હાજર થવા. જો એ બધા હાજર થાય છે અને 627 ઉમેદવારના જેટલા પણ માર્ક્સ વધે છે એ બધા માર્ક જો વધી જાય તો મિત્રો મેરિટમાં મોટો ફેરફાર થશે. એ પ્રમાણે પણ કબીરભાઈ ડિંડોરની જાહેરાત અને 11 તારીખના દિવસે એ પ્રમાણે કીધેલું હતું કે મેરિટમાં છે એ થોડુંક ઊંચા નીચું રહેવાનું છે, કારણ કે 11 તારીખના દિવસે મીટિંગ બેઠેલી હતી. એના પછી ત્યારે 6 થી 8ની ભરતી માટે છે એ 15 ઓગસ્ટ પહેલાં મીટિંગ બેઠી, એ પ્રમાણે જાહેરાત કરી દીધેલી છે. તો મિત્રો 6 થી 8 માટે છે એ નવું મેરિટ યાદી આવવાનું છે. એ વાત તો મિત્રો ફાઇનલ છે, કારણ કે 627 ઉમેદવારો છે, એમાંથી ઘણા ઉમેદવારોના નામ આગળ પણ આવી શકે છે, ઘણાના માર્ક્સ વધારે હોય તો એનો વારો પણ આવી શકે. એના કારણે 6 થી 8નું મેરિટ જાહેર કરવામાં આવશે. એ નવા મેરિટ બાદ જ મિત્રો તમારે આખી કાર્યવાહી આગળ વધારશે, એ પ્રમાણે કુબરભાઈ ડિંડોરની જાહેરાત છે. તો આ વિડીયો બને એટલા મિત્રો સુધી શેર કરજો. તમે જો આપણે આજે પી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં મિત્રો તમારા સુધી પહોંચાડતા રહે. વિડીયો શેર કરવાનો છે ભૂલાય ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પર ભૂલાય નહીં.